ફરમાઈશ નહોતી, ઉઘરાણી હતી. મેં કે ભાઈ તમારી લઈ લઈશ, તમારી લઈ લઈશ. પણ મને ફરમાઈશ આપે એ તો શું કરવું? એક ભાઈ તો ઉભો થઈને મન કે ડિસ્કો ગા. એટલે મેં કીધું લગ્ન પ્રસંગ હોય, કોઈ સમય હોય, ડિસ્કો કરાય, મન કે નહીં ગા. અરે મેં કીધું ગવાય નહીં, ડિસ્કો કરાય, મન કે નહીં ગા. પછી મુકેશની 2 કડી આવડતી મેં ઉપાડ્યો. સંદન ચબદન ચંચલ ચિતવમ धीरे से तेरा मुझकाना मुझ दोष न देना जगवाला हो जाऊं ये घर में दीवाना. ત્યાં તો એક ભાઈ ઉભા થયા કે લાલભાઈ આવે છે, ભજન ગાય છે. ભાવસનભાઈ આવે છે, ભજન ગાય છે. મને કે ભજન ઉપાડો. તો ભજન તો મને આવડતું નહોતું, મેં તો એમાં ભજનો. સંદન શબ્દાન સંચલ ચિતવામ ધીરે સે તેરા યે મુસ્કાના એ મન દોષ ન દે જગવાલા. ત્યાં એક બેન ઉભા થયા. મેં કીધું હવે હું જઈશું. આ હું કે કીધું. મને કે અલ્પાબેન આવે છે, આરતી ગાય. મને કે આરતી ગાવ. આરતી મને આવડતી નથી. આરતી મેં એમાં ઉપાડી. संदन चबदन चल चितवम धीरे से तेरा मुस्काना धीरे से तेरा मुस्काना दोष न देना जगवाला हो जाऊं ये घर में दीवाना. जे जे भाग्यश्री नवी નીકળી છે. તા તો આટલી દાઢી માથે ટોપિયા અક્રમભાઈ જેવા એક ઉભા થયા. આપણા મોમંડિયાને આપણા ભજન સાંભળવા આવતા. मन के ओस्मान भाई मीर कभी कभी कवाली दाबते. कवाली दाबे. હવે આપણને કવાલી આવડે? मैं तो यूं ही कवाली. संदन चबदन चंचल चितवम धीरे से तेरा मुझकाना 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 मुझे दोष न दे जगवाला हो जाऊं ये घर में दीवाना दीवाना दीवाना. તા ભાઈ બાપુ જેવા આવ્યા. એ કે આવે છે સંડુવા ગાય. ઈ ગાવ. संडुवाई मने फावे नहीं. मैं तो इनु संडुवा. संदन शब्दन चल चितवम धीरे से तेरा ये मुझकाना ए मुझ दास न देना जगवाला हो जाऊं ये घर में दीवाना. पण हकीकत आ गामडું છે ને એટલે મને એક બીજો જોક્સ યાદ આવ્યો. ગામડામાં સરપંચની ચૂંટણી હોય ને એટલે બધા વાયદા કર્યા હોય, ભાઈ અમે આવશું એટલે આ કરી દઈશું. તમારે બોટાદ બાજુ 10 દી પહેલા મીટિંગ હતી કે સરપંચ તમે હવે વાત કરી હતી ને તો આખું ગામ ભેગું થઈ ગયું. તો એક 2 પોટલી મારી લોય નીકળ્યો. ભાઈ શેની મીટિંગ છે? કે ભાઈ તું જાને. કે નહીં ભાઈ ગામના સેવી. એટલે ભાઈ તું જાને. કે ભાઈ નહીં ગામના સેવી પૂછવાનો હક છે. પછી કોઈક આપણી જેવો ડાયો છેલ્લે બેઠો નહીં કે ભાઈ આપણું ગામ છે ને એની શમશાન ફરતી દિવાલ બનાવવાની એની મીટિંગ છે. એ કે આવ ખોટા ખર્ચા કરો. મરદું થોડું ઉડીને બહાર વી જવાનું અને કે બીજું બહારનો થોડો ઉડીને આવવાનો 2 પોટલી મારીને કે ઉઈ જાવ નહીં. એટલે આને કઈ રીતે તમે રામાયણ સમજાવી શકો ભાઈ? અને અમારે સુરતમાં હમણાં રીડ પડી. 4 જણા બેઠા હતા. ખાલી બેઠા હતા ને તો સાહેબની ગાડી આવી કે જુગાર રમતા ને તો એ કે સાહેબ હું જુગાર નથી રમતો, હું દવાખાનાનું કાગળિયું જોવો દવા લેવા આવ્યો. એ કે જવા દેતું. બીજાને પૂછું જુગાર રમતો ને? કે સાહેબ બસમાંથી હજી ઉતર્યો, આ ટિકિટ જોવો. કે તું જવા દે. ત્રીજાને કે જુગાર રમતો ને? મને કે સાહેબ ગોલો કયો બાદશાહ કયો મને ખબર જ નથી, હું રમતો જ નથી. એ છતાંય ગામમાં પૂછ લો કે તું જવા દે. ચોથાને કે જુગાર રમતો નહીં? કે સાહેબ તમે કેવું પૂછો, એકલો જુગાર કોઈ રમે? એમ કરી છટકી ગયા. પણ ઘરનો ડાયલો છેલ્લો જોક કે 10 મિનિટ પત્ની પાસે બેવીને તો આપણે એમ થાય આનથી મુશ્કેલ બીજી છે જ નહીં. અને 10 મિનિટ કોઈ દારૂડિયા પાસે બેવે તો આપણે દુનિયામાં અઘરું જ નથી હોય કે ભાઈ શાંતિથી રહેવાય. કારણ કે એને લઈ લીધેલું હોય. પણ 10 મિનિટ તમારા જેવા સાધુ સંતો પાસે હું તમે બેસી જાવીને સાહેબ તો મને તમને એમ થાય કે આ છોડીને ભક્તિ કરી લેવાય. એ સંત છે સાહેબ.
અને 10 મિનિટ કોઈ વીમા કંપની વાળા બેવીને તો આપણને જીવવા કરતા મરવામાં વહીવટા હારો બતાવે કે તમે મરી જાવ એટલે આટલા મળે, પણ પછી હું તારા બાપ કામના. પણ 10 મિનિટ કોઈ ખેડૂત કોઈ મજૂર પાસે હું તમે બેહીને સાહેબ તાર મને તમને એમ થાય કે આપણે જે મહેનત કરવી મહેનત જ નથી, મહેનત તો ખેડૂતની મજૂરની છે સાહેબ. અને 10 મિનિટ બોર્ડર ઉપર મારો ને તમારો દેશની જે રક્ષા કરે છે જવાન પાસે હું તમે 10 મિનિટ બેહીને તારે મને તમને એમ થાય કે આપણે જે કાંઈ કરવી મહેનત જ નથી, મહેનત તો એની છે, જીવ ઈ દેશ છે સાહેબ, ઈ જવાન. બાકીનો તો આમ જ બેઠા હોય આપવાના છે સરકાર, એટલે પછી સરકાર નો આવે 100 કામે ભાઈ, એની વાટે બેઠું જડતું કામ. પણ મયુર બાપુની એક નાની એવી ફરમાઈશ છે. અમારે સુરતની વાત કરું, અહીંની તો છે જ નહીં. સુરતમાં હાવ ગઢોવ્યું છે ને હાવ મરી ગયું હોય ને તોય આમ પછી ટોળું ગયું ને તો ઈશારા કરે, પણ બોલે નહીં, બધા બીજું આવે. નગીમ નો કે હાલો નીકળવી. પણ અમારે હું પહેલી ફેર લોકાઈ ગયો એની વાત કરું, કાણી હાવ નાની ઉંમર અને કુટુંબને કહેવા આવ્યા મને કે ભાઈ ફલાણા ગામ કાણે જવાનું તૈયાર થઈ જાય. મેં કે કાકા કોઈ ઘરે જ નથી, મારા બાપા બહાર છે, બે ભાઈઓ બહાર છે. મને કે તું તૈયાર થાય. મેં કીધું મને રોતાય ન આવડે, હું ક્યારેય ગયો નથી. અરે કે શીખવું પડે. પણ મેં કહ્યું કાકા ક્યારેય ગયો જ નથી. અરે કે શીખવું પડે, 2 ફાળિયા લઈ લે, એક માથે બાંધે એક ખંભે રાખજે. મેં કીધું વહેલું મોડું શીખ્યા વગર આ છૂટક્યો જ નથી. જે ગામમાં જવાના હતા મને કે બધા વસાળે ઉભો રહે છે ને કોઈને હારે વાત કરતો નહીં, ઓ કરી જાય. જોયો નહીં રોવું આવે આપણે. તો હું ગયો તો બધા ફાળિયા ઓઢીને મીંડ્યા હાલવા, ફટ લઈને બેસી ગયા. 20 મિનિટ બેઠા ઉભડક પડી ગઈ. મેં કીધું આટલું બધું બેહવાનું આવતું છે. મેં તો આમ ફાળિયું કરીને જોયું ને તો ખડી આવડું તાળું માર્યું, એની મોર બેસી ગયેલા. અને બોલવાની તો સોખી ના પાડેલી. પાછો ઓઢીને મેં કીધું મોટું તાળું. આમ ઉગડ્યું કે શેરી જ નથી, બીજી શેરીમાં ગીરી ગયા છે. પછી તો બીજી શેરીમાં ગયા ને તો આવી કપડનું દોળી અને લેંઘા પહેરીને 35 જણા ઉભા હતા. એમ એક હારે બેન એક જ અવાજે પાછું ઉપાડ્યું. કીધું ઓહો ભારે કરી. ઓલા કે હું ભારે કરી? ચૂંટણી વાળા છે, હજી પરિણામ નહીં દેવે ભારે કરી. મેં કીધું આ મરી ક્યાંય ગયું હોય. પછી તો મારથી નાનો છોકરો જતો. મેં કે મને ઓલા દાદા ક્યાં ગુજરી ગયા? મને કે એ તો પસવાડા. મેં બતાય ને તે આખું ટોળું પાછળ, છોકરો આગળ. છોકરાને ઘર આવ્યું, છોકરું ગયું ઘરમાં. મેં કીધું બેહો કાકા, હવે ઘર આવ્યું. પાછું એક જ અવાજ ઉપાડવી. કીધું ઓહો તા તો બેન બારે હું છે ભાઈ? કીધું દાદા ગુજરી ગયા? કોઈ નથી ગુજર્યા. મેં કીધું બેન હળવું બોલો, એકાદો અમે મરી જઈશું. આ જડતો નથી મરેલો. પણ હકીકત પણ તો ગામડાના બેસના હારા ના. હજી ટેમ્પા, ટ્રેક્ટર, જીપું એવું લઈને લોકાઈ આવે. આવીને પૂછે છે ગરદણી બેઠા હોય એ કે જય શ્રી કૃષ્ણ. શું હતું દાદાને? કે દાદા નામ તો કાંઈ નહોતું. વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા અને ત્યાં જીપ આવી જાય. એ કે જય શ્રી કૃષ્ણ. હું એ કે દાદા નામ તો કાંઈ નહોતું. વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા અને ત્યાં બીજો એકાદો ટ્રેક્ટર આવી. કે જય શ્રી કૃષ્ણ. એ કે આમ તો દાદાને કાંઈ નહોતું. વાળું રીતે વાળું કર્યા, થાળી ઢોકળું ખાઈ ગયા, બજારે ગયા અને ત્યાં એકાદી જીપ આવી. કે જય શ્રી કૃષ્ણ. હું હતો. એ કે દાદાને આમ તો કાંઈ નહોતું. વાળું રીતે વાળું કરી ગયો, થાળી ઢોકળું ખાઈ ગયો. તું કરે છે હવા ને ભલામણ જો કરે હું હજી વટ કરતા ને બીજા એ નાને નું બારાજ આ વાત પૂરી. આ નાને રાખ ને ત્યાં એક ટ્રેક્ટર આવ્યું. કે જય શ્રી કૃષ્ણ. હું તું દાદો મરી ગયો છે, તમારા બાપ ને થશે, હવે જે થવાની છે. અરે નાને રાખ કરે હું બેસારો વિચાર કરો. પણ જગદીશભાઈ ને એને એક ઈ પણ એવા ભજનિક છે. અમારે બધાને જવું છે એટલે ટૂંક સમયમાં, નકર બાકીનું જો આવા સંતોનું ખાલી પડખું મળી જાય ને એની લીધે ચાલું છે. મને ભણેલો નથી, અહીંયા સાઉન્ડ નું બોલીએ કાંઈ,
બાપુનું સાઉન્ડ છે, સાઉન્ડ એ મજા આવે એવું. આ બોલાય, બીજે બોલાતું નથી. એક જગ્યાએ મેં કહ્યું હાલો રેડી રેડી, તો આગળથી 5 જણા બોલે કે 5 વાગ્યાને રેડી તમે હાલો. મેં હું આનું કહું, તમારું નથી કહેતો. એ ત્યાં થઈ ગઈ કે આપણે તો રેડી જ છીએ ને. પણ જગદીશભાઈને વિનંતી કરું, 1-2 ભજન સમયને અનુસાર ટૂંકમાં. પણ એક બિલાડીનું મારું ભૂલાઈ ગયું. આપણને કેમ ગળું બેહી જાય એમ બિલાડીને બેહી જાય. એક બિલાડી તો ખીર ખાઈ ગયેલી, એ બિલાડી તો આમ બોલતી